સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્રએ નોંધાવી છે ફરિયાદ। વજેન્દ્ર પ્રસાદે પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પત્ની અવંતિકા શુક્લા અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ કરી હતી। પત્ની પરિવારજનોએ 100 કરોડ માંગ્યાનો વજેન્દ્ર પ્રસાદનો આક્ષેપ છે। કૌશલેન્દ્ર મહારાજના પુત્રએ ઘાટલોડિયામાં નોંધાવી છે ફરિયાદ। કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ છે કૌશલેન્દ્ર મહારાજ। વજેન્દ્ર કૌશલેન્દ્ર પ્રસાદે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। विश्वासघात एमनी साथे चीटिंग गुनाहित कावतरू रची ए मुजबनी तेमना तरफथी फरियाद आपता घाटलोडिया पोलीस स्टेशन में फरियाद दाखल करी अने हाल घाटलोडिया पोलीस स्टेशन ते गुनानी तपास चलावी रहेल छे। तेमना पत्नी अवंतिका शरूआतथी ज स्त्री मित्र में इंटरेस्ट धरावता हता अने तेमनी साथे शरूआतथी ज गुनाहित कावतरू रची अवंतिका अने बीजा 5 जणा कुल 6 माणसों विरुद्ध घाटलोडिया पोलीस स्टेशन अंदर फरियाद आपवामां आवेल छे अने जेनी तपास हाल घाटलोडिया पोलीस स्टेशन चलावी रहेल छे। उदयपुर जिल्लाना पावी जेतपुर गाम नजीक भारज नदी उपरनो ब्रिज तूटी जता अवरजवर करता लोकोने हालाकी पड़ी रही है। बोडेलीथी मध्यप्रदेश अने छोटा उदेपुरने जोड़तो आ मार्ग हजारोनी संख्यामां अहीं लोको अवरजवर करे छे, परंतु 2 वर्ष पूर्वे भारज नदी उपरनो ब्रिज धराशायी थता तंत्र द्वारा डायवर्जन आपवामां आव्युं हतुं ने जेथी लोकोने 40 किलोमीटरनो चक्रावो करवो पड़े छे। भारज नदीनी एक तरफ रासली गाम छे, बीजा किनारे शिहोद गाम छे अने एक गामथी बीजे गाम जवा माटे 40 किलोमीटरनो चक्रावो करवो पड़े छे, जेथी गामना ज लोकोए नदीना पटमां डायवर्जन बनाववानुं नक्की कर्युं छे। तो तंत्रनी मदद विना गामना लोकोए स्वभंडोळ भेगुं कर्युं अने थोड़ाक ज समयमां काचुं डायवर्जन बनावी दीधुं, ते पण फक्त 35,000 ना खर्चे। ब्रिज છે 56 નંબર હાઈવે નંબર 56 પર જે આવેલો બ્રિજ છે તૂટી ગયો હતો। ત્યારબાદ સરકારશ્રીએ ઓલ વેધર ડાયવર્ઝન 2 વખત બનાવ્યા, પણ પહેલા પ્રહરની અંદર વરસાદની અંદર વહી ગયું હતું। પછી આ ગામજનોએ લોકફાળો કરી અને જે આ કામ કર્યું છે ખરેખર બહુ સારું છે। ત્યારે કે લોકોને બહુ તકલીફ પડતી, લોકો ઉપર રીન જાય, ઉંમરવાળા લોકો નીચે ઉપરથી પડી જવાનો સંભવ, બેરે પેલી બાજુ રીન નીકળે, બીજા લોકો પાણી રીન નીકળે, એટલે અમને લાગ્યું કે ખરેખર હવે પાણી ઓછું થયું તો બનાવી દઈએ આપણે, કારણ કે સરકાર તો કોઈ ડિસિઝન લે નહીં। મારે જેતપુર જવું હોય તો મારે 30 થી 35 કિલોમીટર ફેરો લગાવીને જવું પડે। જે તે ટાઈમે અહીં પુલ હતો, પુલ પર અમે 7 કિલોમીટરમાં અડધા કલાકમાં પાવી જેતપુર પહોંચી જતા હતા। હવે પુલ તૂટ્યો એની બાદ 35 થી 40 કિલોમીટર અમારે ડુંગરવાટ વાયા ફરીને જવું પડે છે રોજ પાણી આપવા। સિહોદ ગામ પછી સિથોલ રાસલી આ બધા યુવાનો ભેગા થઈને આજે આ જનતા ડાયવર્ઝન બનાવ્યું। જનતા ડાયવર્ઝન એટલી બધી લોકોને તકલીફ પડે પણ ઓની સામે સરકાર કોઈ પગલાં લેતી નથી, આ નેતાઓ પણ કોઈ પગલાં લેતા નથી। પાદરામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે। સ્થાનિકોએ ચોર સમજીને નેતાજીની લંપટ લીલાનો પર્દાફાશ કર્યો છે। પાદરા સાધી ગામે મકાનમાં ચોર ઘૂસ્યા હોવાની ચર્ચા સાથે સ્થાનિકો એકત્રિત થયા। હોબાળો થતા જ ઘરમાંથી એક વ્યક્તિ ધાબળો ઓઢીને બહાર ભાગતો નજરે પડ્યો। સ્થાનિકોએ જ્યારે આ વ્યક્તિને પકડીને ચહેરો ખુલ્લો કર્યો તો પાદરા એપીએમસીના પૂર્વ ચેરમેન ભાસ્કર પટેલ હોવાનો ખુલાસો થયો અને બાદમાં તેઓ ભાજપના ધારાસભ્યની ભાઈની કારમાં બેસીને ભાગતા હોય તેવો વીડિયો પણ સામે આવ્યો। તો પાદરાના સાધી ગામે લગ્નેતર સંબંધો ધરાવતી મહિલા મિત્રને મળવા માટે તેઓ ગયા હતા, પરંતુ સ્થાનિકોને જાણ થતાં તેઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઘટનાને લઈ સ્થાનિકોએ પોલીસને પણ જાણ કરી। તો ધાબળો ઓઢીને ભાગતા હતા પરંતુ પકડાઈ ગયા। તેમને એમ કે કદાચ આ ધાબળો ઓઢીને જઈશ તો મને કોઈ ઓળખી નહીં શકે, મારો ચહેરો કોઈને ખબર નહીં પડે, પરંતુ સ્થાનિકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ તેમનો નકાબ કાઢી દીધો અને ચહેરો ખુલ્લો થઈ ગયો। ત્યારબાદ તેઓ કારમાં બેસીને ભાગતા પણ નજરે પડે છે। તો આખરે તેમની પોલ ખુલી ગઈ અને ત્યારબાદ પોલીસ સુધી આ મામલો પહોંચ્યો છે। રાજકોટના ગોંડલ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો। ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે। રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદ વિલન બન્યો છે। જન્માષ્ટમીના દિવસે જ વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે। મેળો માણવા આવેલા લોકો વરસાદમાં ભીંજાઈ ગયા। વરસાદી માહોલના કારણે રાઇડ સંચાલકો પણ અત્યારે દ્વિધામાં છે। આ તરફ ગોંડલમાં પણ વરસાદ વરસી રહ્યો છે।
તો રાજકોટમાં મેળાની મોજ ક્યાંક ફીકી પડી, ગોંડલમાં પણ વરસાદ છે. અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. ગોંડલ શહેરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ છે. તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના શરૂ થયા છે. તો રાજકોટના ગોંડલના લોકમેળામાં વરસાદ વિલન બન્યો છે. જન્માષ્ટમીના દિવસે જ વરસાદે રંગમાં ભંગ પાડ્યો છે. આમ તો સાતમ આઠમનો 5 દિવસનો આ મેળો હોય છે, જેને માણવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે. પરંતુ આ સમયે વરસાદ થતાં, કારણ કે રજાનો પણ દિવસ છે એટલે મોટી સંખ્યામાં પરિવારના લોકો પણ આવતા હોય છે બાળકોને લઈને, પરંતુ વરસાદ વરસતા લોકોની થોડીક મુશ્કેલી વધી છે. ક્યાંક ગરબા પણ લોકોએ લીધા છે. તો અવસર કહેવાય છે કે ગુજરાતીઓ આમ પણ આફતને અવસરમાં પરિવર્તિત કરી દેતા હોય છે. જો કે આફત નથી, કારણ કે લાંબા સમય બાદ આ વરસાદ વરસી રહ્યો છે એટલે એક તરફ ખુશી પણ લાવ્યો છે. જો કે રાઇડ્સ સંચાલકોની ચિંતા વધી છે, કારણ કે વરસાદ જ્યારે વરસતો હોય ત્યારે રાઇડ્સ ચાલુ નથી પણ કરતા હોતા, કારણ કે શોર્ટ સર્કિટનો ભય પણ સતાવતો હોય છે. તો વરસાદી સિઝનમાં કેટલાકે મેળાનો રંગ વધાવી લીધો છે. તો વાસણા બેરેજના 8 દરવાજા એક સાથે ખોલાયા છે. સાબરમતી નદીમાં 15,000 ક્યુસેક પાણી છોડાયું છે. પૂર્વ અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ છે અને નિર્ણય લેવાયો છે સાબરમતી રિવરફ્રન્ટનું પાણીનું લેવલ ઘટાડવામાં આવ્યું છે. બેરેજનું લેવલ ઘટતા પાણી ઓસરવાનું શરૂ થયું. વરસાદી માહોલ વચ્ચે તંત્રએ ઝડપી કાર્યવાહી કરી અને ભારે વરસાદ બાદ નદીમાં પાણીનો પ્રવાહ પણ વહેતો જોઈ શકાય છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અને પૂર્વ વિસ્તારની વાત કરીએ તો નિકોલ, નરોડા સહિતના જે વિસ્તારો છે કે જ્યાં સરેરાશ 3 થી 4 ઇંચ જેટલો વરસાદ માત્ર 2 કલાકની અંદર ખાબક્યો હતો અને તેને પરિણામે સમગ્ર અમદાવાદમાં જાણે કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જો કે પાણીનો ભરાવો ન થાય અને લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના 7 જેટલા દરવાજા છે તે ખોલી દીધા છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે પાણીનો પ્રવાહ છે તે અહીંથી અવિરતપણે આગળ વધી રહ્યો છે. એટલે જે રીતે સમગ્ર શહેરની અંદર અંધાધાર વરસાદ વરસ્યો હતો અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને ખાસ કરીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. વાસણા બેરેજ છે તેના જે 7 જેટલા દરવાજા છે તે હાલ ખોલી દેવામાં આવ્યા છે અને પાણીની સપાટીની વાત કરીએ તો 128.75 ફૂટ જેટલી જોવા મળી રહી છે. એટલે મહત્વની બાબત તો એ છે કે જે રીતે અમદાવાદ શહેરની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. સરેરાશ પૂર્વ વિસ્તારમાં 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે પશ્ચિમ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી. એટલે મોટાભાગના વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળ્યા હતા અને લોકોએ ખાસ કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્રએ તકેદારીના ભાગરૂપે વાસણા બેરેજના 7 દરવાજા ખોલ્યા હતા. કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વરસાદ બાદ હાલ બેહાલ છે થલતેજ એસટી હાઈવે પર પાણી ભરાયા છે. મોટા વાહનો પણ બંધ પડી જાય તેવી હાલત. અનેક લોકોના વાહનો બંધ પડી ગયા. લોકો ધક્કા મારવા માટે મજબૂર બન્યા હતા. તો વાહન ચાલકોએ પણ તંત્ર સામે રોષ ઠાલવ્યો. તો વાહન ચાલકોની વેદના સાંભળો. અમદાવાદ શહેરમાં વરસાદ તો થયો, પરંતુ ત્યારબાદની સમસ્યાના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે આ જે બસ છે, લખ્યું છે કે વિકાસ રૂટ, આ વિકાસ રૂટ અને સાથે સાથે વિકાસ રૂટ પણ આપને બતાવવા માંગીશ કે અત્યારે તમે એસજી હાઈવે ઉપર નીકળો એટલે ઝાયડસ 4 રસ્તાથી લઈ અને થલતેજનો જે અંડરબ્રિજ છે ત્યાં સુધી પાણી જોવા મળી રહ્યું છે. આ વિકાસ રૂટ ઉપર આ વિકાસ જે બસ ચાલે છે વિકાસ રૂટની તે પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. સાથે એમટીએસ પણ બંધ છે તે અહીં જોવા મળી રહી છે. એટલે કે અત્યારે પાણી છે તે એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે અને તેના કારણે વાહનો છે તે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અત્યારે જે રીતે લોકો છે, 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય, તેને નીકળવું પણ ખૂબ જ મુશ્કેલ પડી રહ્યું છે. 2 વ્હીલરને તો ખાસ કરીને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે પાણી છે તે અત્યારે ઘૂંટણસમાં અહીં જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોએ પરેશાની થઈ રહી છે. સાથે જ મોટા વ્હીકલો છે તે પણ બંધ પડી ગયા છે. આજે તો જન્માષ્ટમીનો પર્વ છે, એટલે કે જન્માષ્ટમીના પર્વને દિવસે તો લોકો ફરવા માટે જતા હોય છે, પરંતુ આ સ્થિતિ છે તે અત્યારે એસજી હાઈવેની છે. તમામ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે. કાકા, આપ ક્યાં રહો છો? ગાંધીનગર. અચ્છા, એટલે આ બસ લઈને આવ્યા છો? ડ્રાઈવર છું હું. અચ્છા, ડ્રાઈવર છો. કેટલા વાગે બસ બંધ પડી ગઈ છે? 1:30 વાગે.
પેસેન્જરો હતા? પેસેન્જર હતા. અચ્છા, ઉતારી દીધા પછી? હા, પેસેન્જર પાણીમાં ઉતારી દીધા. અચ્છા. તો એટલે પહેલા પાણી ઓછું હતું, અત્યારે એકદમ વધી ગયું પાણી. લોકો પરેશાન છે કે જે તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે કે જે કામગીરી થવી જોઈએ તે નથી થતી. વરસાદ આવે તે સૌને ગમે, વરસાદની રાહ જોઈ રહ્યા હોય છે, પરંતુ વરસાદ બાદ ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બની જતી હોય છે અમદાવાદ શહેરની. કેમેરામેન હરીશ શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદના સિંધુભવન રોડ પર ભારે પાણી ભરાયું. ધોધમાર વરસાદ બાદ રોડ પાણી થઈ ગયો. રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. મ્યુનિસિપલ તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સિંધુભવન વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થાની પોલ પણ ખુલી ગઈ છે. અષ્ટમીના દિવસે જ અમદાવાદમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે અને શહેરમાં ધોધમાર વરસાદ તો જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો પણ સામે આવ્યા. અમદાવાદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. વીજળીના કડાકા ભડાકા સાથે અસારવા, એસજી હાઈવે, બાપુનગર, પાલડી, નિકોલ, નરોડા, આંબાવાડીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો શહેરમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા હતા. ઓઢવ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. વાહન ચાલકો અને રાહદારીઓ, સ્થાનિક લોકો વરસાદી પાણી ભરાતા હેરાન પરેશાન થયા. એમ્બ્યુલન્સને પણ રસ્તા પર ભરાયેલા પાણીમાંથી જવાની ફરજ પડી અને ભારે વરસાદના કારણે હાટકેશ્વર વિસ્તારમાં પાણી ભરાતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો. આ તરફ નિકોલ અને બાપા સીતારામ ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા. તંત્ર સામે સ્થાનિકોનો રોષ પણ જોવા મળ્યો. एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए इसमें रेड वार्निंग दिया गया है और जो ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है नर्मदा, सूरत, तापी, डांग और रिमेनिंग ऑल डिस्ट्रिक्ट ऑफ साउथ गुजरात की जो डिस्ट्रिक्ट्स है इसमें हेवी रेनफॉल का वार्निंग है आइसोलेटेड प्लेसेस में. और जो सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट इसमें आ रहा है इसमें अमरेली, भावनगर में हम वेरी हेवी रेनफॉल का वार्निंग दिया है. हेवी टू वेरी हेवी रेनफॉल वार्निंग आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल वार्निंग दिया गया है सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, बोटाद और दीव के लिए. વેકેશન હવે પૂરું થઈ ગયું છે. ધડબડાટી શરૂ થઈ ગઈ છે અને ગુજરાતના માથે 1, 2 નહીં 5 સિસ્ટમ સક્રિય છે. 5 વરસાદી સિસ્ટમ ગુજરાતને તરબોળ કરી રહી છે. મેઘરાજા 7 દિવસ સુધી ગુજરાતને ધમરોડી દેશે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને જન્માષ્ટમીએ મેઘરાજાની ધડબડાટી જોવા મળી રહી છે. 2 કલાકમાં અમદાવાદ પાણી થઈ ગયું હતું. પૂર્વ વિસ્તાર 3 થી 4 ઇંચ વરસાદ વરસ્યો. કેડસમાં પાણી ભરાયા. 7 દિવસ ક્યાં અને કેવો વરસાદ પડી શકે છે તેને લઈને પણ આગાહી કરવામાં આવી છે. વરસાદનું સતત અપડેટ આપને ફક્ત જોવા મળશે ન્યૂઝ18 ગુજરાતી પર, કારણ કે આ પહેલા પણ 15 તારીખથી મેઘો મહેરબાન થવાનો છે, સક્રિય થવાની છે સિસ્ટમ. પહેલેથી જ આગાહી ન્યૂઝ18 ગુજરાતી પર થઈ ચૂકી હતી.